નામ સ્મરણ કરાય। વૈષ્ણવો એકાદશીનો એમને ખૂબ મહિમા। વિશ્વકર્માના સંતાનો છે તો આપણે શું કરાય? આપણે કયો ઉપવાસ કરાય? એકાદશીનો તો કરવાનો જ, કરતા હોય તો એની હું ના નહીં પાડું, પણ આપણે આપણા ઈષ્ટ માટે, આપણા માટે અમાસનો દિવસ છે ને શ્રેષ્ઠ છે। ભગવાન વિશ્વકર્માનું વિરાટ સ્વરૂપ, ભગવાન પહેલું પ્રાગટ્ય માગશર મહિનાની અમાસના દિવસે થયું છે। એટલે આપણા માટે અમાસનો દિવસ મહિમાવંત છે। અમાસનું વ્રત કરવું જોઈએ। જો જે કોઈ ટેકનિકલ બાબતોમાં સંકળાયેલા હોય, એવો વ્યવસાય હોય, એવો ઉદ્યોગ હોય અને એમાં સફળતા ન મળતી હોય તો અમાસની પૂજા, અમાસનું વ્રત કરવું જોઈએ। ભાડાના મકાનમાં રહેતા હોય અને ઘરે પરમાત્માની કૃપા થાય, મારે ઘરનું ઘર થઈ જાય તો એને અમાસનું વ્રત કરવું જોઈએ। એનાથી ભગવાન વિશ્વકર્માની કૃપાની પ્રાપ્તિ થાય છે। તો અમાસની તિથિને આપણે મોટે ભાગે બધા જ લોકો કે અમાસ, તો એમ કે અમાસનો ભારી દિવસ, એમ કે ભારી દિવસ। તિથિઓ જે છે આપણે ત્યાં પંચાંગ જે આવે, દરેક તિથિ છે એના દેવ છે। પ્રતિપદા એટલે માનો એકમ, પડવો ભી કહીએ આપણે એને, એના દેવ અગ્નિ છે। દ્વિતીયા બીજ, એના દેવ બ્રહ્મ છે। તૃતીયા ત્રીજ ગૌરી, એની દેવી પાર્વતી છે। ચોથ તો ગણેશ, પાંચમ તો નાગ, છઠ તો કાર્તિક સ્વામી, સાતમ તો સૂર્ય, આઠમ તો શિવ, નવમી તો દુર્ગા, દશમી તો યમ, એકાદશી તો વિશ્વદેવા, દ્વાદશી બારસ તો કે વિષ્ણુ, ત્રયોદશી કામદેવ, ચતુર્દશી ચૌદશ તો કે ભગવાન શિવ, અને અમાવાસ્યા તો એના દેવ છે પિતૃ અને વિશ્વકર્મા। 15 તિથિ છે। આપણે અમાસને એમ કહીએ કે ભાઈ અમાસની તિથિ એટલે ભારે તિથિ ને અમાસમાં આવું કામ ન કરાય, અમુક લોકોના મનમાં એ છે। દરેક તિથિઓ છે ને એ દેવને આધીન છે। પંચાંગ, તિથિ, કરણ, વાર, નક્ષત્ર અને યોગ, આ 5 વસ્તુથી જે બને એને પંચાંગ કહેવામાં આવે, અને એમાં આ બધી તિથિઓ આવે। તિથિ જે છે એ આજે હું થોડું સમજાવું તમને। અમાસ તિથિ છે એકમ, બે, ત્રીજ, ચોથ, પાંચમ, એ સૂર્ય અને ચંદ્ર એ બે વચ્ચેનું અંતર એ તિથિ દ્વારા ખબર પડે। એ તિથિ દ્વારા ખબર પડે। જે તિથિએ જન્મ થયો હોય, જ્યોતિષ કહે છે એ તિથિ કયા દેવની છે, તો એ દેવને આપણે પૂજા કરવી પડે, એને માનવા પડે। માનો નવમીના દિવસે જન્મ થયો તો એના પર દુર્ગાને વિશેષ કૃપા હોય તો એને એના માતાજી ગમે તે હોય પણ દુર્ગાને પણ એને ભાવથી ભજવા પડે, તો તમારા પર વિશેષ કૃપા બને। શુક્લ પક્ષ જે છે, हरे कृष्णा, मैं हूँ प्रीतिका। એમાં શું થાય? ચંદ્રની કળા વધતી જાય। એટલે આપણે એમ કહીએ કે શુદ્ધ છે ને એને શુભ કહેવાય।
અને પૂનમનો દિવસ આવે એટલે ચંદ્ર છે એ 16 કળાએ ખીલ્યો હોય. એટલે આપણે કહીએ પૂનમ છે ને એ માતાજીની છે અને અમાસ છે ને એ પિતાજીની છે. આટલું યાદ રાખજો. પૂનમ માતાજીની છે. અમાસના દિવસે શું હોય? પૂનમના દિવસે પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય 16 કળાએ. અમાસના દિવસે ચંદ્ર છે એ ક્ષીણ થઈ ગયો હોય. એટલે ચંદ્ર દેખાય નહીં, અંધારું હોય. તો ભગવાન વિશ્વકર્માનું પ્રાગટ્ય થયું ને ત્યારે ન ચંદ્ર ન સૂર્ય, અંધારું જ હતું. જીવનમાં અજ્ઞાન છે એ અંધારું છે અને ભગવાન પ્રગટે પછી જ અજવાળું આવે. તો ભગવાન અમાસના દિવસે પ્રગટ્યા. અમાસનો દિવસ જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે સૂર્ય અને ચંદ્ર આ બેની યુતિ એટલે કે મિલન એ અમાવાસ્યાનો દિવસ છે. અમાસના દિવસે આપણે એવું કહીએ કે ભાઈ ચંદ્ર છે ને એમાં પ્રકાશ ન હોય, તેજહીન હોય. એટલે આપણે જો કે ચંદ્ર કમજોર છે. પણ અમાસ ચંદ્ર અને સૂર્યની જે યુતિ થાય છે, જે બે ભેગા થાય છે, એને અમાસ કહેવામાં આવે છે. જો હવે સમજવા જેવી વાત છે. ચંદ્ર છે, ચંદ્રને આપણે શું કહીએ છીએ? ચંદ્રમા. માં કહીએ ને, ચંદ્રમા. ચંદ્ર છે એ માતાનો કારક છે, જ્યોતિષ શાસ્ત્ર કહે છે. સૂર્ય છે એ પિતાનો કારક છે. અમાવાસ્યાના યોગના દિવસે જે વ્યક્તિનો જન્મ થાય એ વ્યક્તિના જીવનમાં ચંદ્ર છે એ શુભ ફળ આપવા માટે સક્ષમ હોય છે. ભલે અમાસ હોય ચંદ્ર ન દેખાતો હોય તો એનો અર્થ એવો નહીં માનવાનો કે એને અમાસના દિવસે જન્મ્યો છે એટલે એને નહીં. એને ચંદ્ર એનું ફળ આપે છે. તો ચંદ્ર છે એ માતાનો કારક છે, સૂર્ય છે એ પિતાનો કારક છે. હવે અમાસ એટલે સૂર્ય અને ચંદ્રનું મિલન, યુતિ, એને અમાસ કહેવામાં આવે છે. હવે તમે જો મા અને બાપ એનું મિલન, માતા પિતાનું મિલન. હવે માત પિતાનું મિલન છે એ કોઈ દિવસ અશુભ હોય? મા બાપના આપણા ઉપર ચારેય હાથ હોય તો એનાથી શ્રેષ્ઠ દિવસ કોઈ હોય જ નહીં. તો સૂર્ય અને ચંદ્ર, આ ચંદ્ર છે માનો કારક છે, સૂર્ય છે પિતાનો કારક છે, અને એ દિવસે એ બંનેની યુતિ થાય, માત પિતા ભેગા હોય, એને અમાવાસ્યા કહેવામાં આવે છે. તો આમ માનો તો એના જેવો શ્રેષ્ઠ દિવસ કોઈ નથી. સૂર્ય આ જગતનો પ્રાણદાતા છે, પ્રત્યક્ષ દેવ છે સૂર્ય. રામને મેન તમે નથી જોયા, કૃષ્ણને મેન તમે નથી જોયા, પણ અમુક દેવતાઓ એવા છે કે તમને પ્રત્યક્ષ દેખાય. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આ બધાની તમને પ્રત્યક્ષ ત્યારે અનુભૂતિ થાય. સૂર્ય છે જગતનો પ્રાણદાતા છે, અને ચંદ્ર છે માતા આદ્ય શક્તિ પાર્વતીનું રૂપ છે. એટલે માનો સૂર્ય શિવ છે તો ચંદ્ર છે એ પાર્વતી છે. આ બેની યુતિ એટલે અમાવાસ્યા.
અને માતા પિતાની હાજરીમાં જ સંતાનોને સાચું સુખ મળે. અને તમે જુઓ, અમાસના દિવસે જે મોટા મોટા યોગીઓ છે, સિદ્ધો છે, એ મંત્ર તંત્રની સિદ્ધિ માટે અમાવાસ્યાનો દિવસ જ પસંદ કરે છે. કારણ કે એમાં સિદ્ધિઓ જલ્દી મળે છે. એ દિવસ કોઈ સિદ્ધિને મેળવવી હોય એટલે અમાસનો દિવસ વધારે પસંદ કરે. એનાથી આગળ અમાસ એવી તિથિ છે કે જે નવી શક્તિનું સર્જન કરે છે. એક નવી ઉર્જા તમને અમાસ આપે. હવે આમ માનો લે, અમાસના દિવસે તમારે કોઈ સારું મુહૂર્ત કરવું હોય ને તોય તમે કરી શકો, જો અંધવિશ્વાસમાં ન હોય અને પૂર્ણતઃ તિથિના મહિમાને જાણતા હોય તો. અંધકારથી પ્રકાશ તરફનું પ્રયાણ એટલે અમાસ. શક્તિ અને પ્રાણદાતાનું મિલન એટલે અમાસ. સૂર્ય ઉત્પન્ન, પાલન અને નષ્ટ કરવાની શક્તિ એટલે સૂર્ય છે. સૂર્યની અંદર રહેલી શક્તિ ચંદ્ર વિના શક્ય નથી. સાંભળજો, સૂર્યમાં શક્તિ છે, સર્જન, પાલન અને નષ્ટ કરી શકે. પણ સૂર્યને આ જે બળ મળે છે એ ચંદ્રના કારણે મળે છે. શિવ પણ શક્તિ વગર અધૂરો છે. એ અહીંયા સિદ્ધ થાય છે. સૂર્ય છે એ તેજ છે, તો ચંદ્ર છે એ શીતળતા છે. સૂર્ય છે એ આત્મા છે, ચંદ્ર છે એ મન છે. મન અને આત્માનું મિલન એ દિવસ એટલે અમાવાસ્યાનો દિવસ. પૂર્વ જન્મના સંસ્કારોનો ઉદય. અમાસના દિવસે તમારા ઘરે બાળકનો જન્મ થાય, શું કરો? હા, અમાસના દિવસે જન્મો છે, ભારે તિથિ છે. નહીં, અમાસને સમજો. અમાસને તમે સમજો તો તમે એને સારી રીતે એકવાર તમને અમાસનો મહિમા સમજાઈ જશે. કારણ કે ભગવાન સ્વયં આ જગતનું સર્જન કરવા માટે અમાસના દિવસે વિરાટ સ્વરૂપને પ્રગટ કર્યું. તો કોઈ સામાન્ય થોડું છે. અને એનાથી આગળ જાઓ તો સૂર્ય છે એ સત્તાનો કારક છે, એટલે રાજા છે. ચંદ્ર છે એ પ્રજાનો કારક છે, એટલે રાણી છે. આ હું તમને જે સમજાવી રહ્યો છું, આમાં કોઈ જ્યોતિષને જાણવા વાળા હશે એને ખબર હશે. આના ઉપર સરસ મજાની વ્યાખ્યા આપણા વિશ્વકર્મા સમાજના સ્મિતાબેન સુથાર, એને બહુ સારો એક આર્ટિકલ પંચાંગમાં લખેલો અમાસ ઉપર. ઘણી વાતો મને પણ એમાંથી જાણવા મળી. કારણ કે આપણો વિષય જ્યોતિષ છે નહીં. મારો વિષય, મારો કથાનો સબ્જેક્ટ છે. 18 પુરાણની કથા કરો તો એ તમને કરી દઉં. દેવી ભાગવત હોય, શિવકથા હોય, રામકથા હોય, ગણેશ કથા, જે કહો. પણ જ્યોતિષ મારો વિષય નથી. મને પણ ઘણું જાણવા મળ્યું. હવે તમે વિચાર કરો કે સૂર્ય છે સત્તાનો કારક છે, એટલે એને રાજા કહેવામાં આવે છે. ચંદ્ર છે એ પ્રજાનો કારક છે, એટલે એને રાણી કહેવામાં આવે છે. અને રાજા અને રાણી બે સાથે હોય એટલે પાવર વધી જાય. અમાસના દિવસે તમે કોઈ પણ સિદ્ધિ માટે મોટા મોટા તાંત્રિકો અમાસનો દિવસ પસંદ કરે છે. એનું કારણ એ છે કે અમાસના દિવસે એક તો સર્જનનો દિવસ છે, સિદ્ધિઓ જલ્દી મળે છે. અમાવાસ્યા અમાસમાં આપણે ત્યાં બે સંજ્ઞાઓ છે અમાસની.
આપણે પૂનમ અને અમાસ એને જાણીએ છીએ. પૂનમની સંજ્ઞાઓને તમે જુઓ, પૂનમ બે પ્રકારની હોય. એક અનુમતિ અને એક રાકા. જે પૂનમ હોય ને, પૂનમનો દિવસ, એ દિવસે તમે આ જોઈ લેશો, તમને ખબર પડવી જોઈએ કે આજે પૂનમ છે એ અનુમતિ પૂનમ છે કે રાકા પૂનમ છે. જ્યોતિષના શબ્દો છે. એક પૂનમનો દિવસ એવો હોય કે રાત્રે ચંદ્રનો ઉદય થાય, સૂર્ય અસ્ત થઈ ગયા પછી ચંદ્રનો ઉદય થાય, એને રાકા પૂર્ણિમા કહેવામાં આવે છે. એક પૂર્ણિમા એવી હોય કે આ બાજુ સૂર્ય પણ દેખાતો હોય અને આ બાજુ ચંદ્ર પણ દેખાતો હોય, એને અનુમતિ પૂર્ણિમા કહેવામાં આવે છે. હવે પૂનમના દિવસે જોજો તમે, હવે જે પૂનમ આવે, આમ તો પંચાંગમાં લખેલું હોય અગાઉથી કે આ રાકા પૂર્ણિમા છે, આ અનુમતિ પૂર્ણિમા છે. એક પૂનમ એવી હોય કે ચંદ્ર રાત્રે જ દેખાય, અને એક પૂર્ણિમા એવી હોય કે આ બાજુ સૂર્યાસ્ત થતો હોય તો આ બાજુ તમને ચંદ્ર દેખાતો હોય. ચંદ્ર અને સૂર્યનું સાથે દર્શન થાય તો અનુમતિ પૂર્ણિમા છે. એકલો ચંદ્ર રાતે દેખાય તો રાકા પૂર્ણિમા છે. Not just investing. તો રાકા પૂર્ણિમા છે. એમાં અનુમતિ પૂર્ણિમા છે એ શ્રેષ્ઠ છે, કારણ કે બે માં અને બાપ બેની હાજરી છે સંધ્યાકાળે. એવી રીતે અમાસ, શીનીવાલી અમાસ અને કુહુ અમાસ, આ જ્યોતિષના શબ્દો છે. અમાસના દિવસે તમારે જોવાનું, અમાસના દિવસે સવારમાં વહેલા જાગવાનું, સૂર્યોદય થયો ન હોય વહેલા જાગવાનું પ્રભાતમાં, અને ચંદ્ર દેખાય તો એ શીનીવાલી અમાવાસ્યા છે. અને જે અમાસના પ્રભાતના સમયે તમને ચંદ્ર ન દેખાય તો કુહુ અમાવાસ્યા છે. જે દિવસે, જે અમાસના દિવસે આકાશમાં સૂર્યોદય થતો હોય, પ્રભાતનો સમય હોય, અને ત્યારે તમને ચંદ્ર પણ દેખાતો હોય, ત્યારે ભગવાન વિશ્વકર્માની વિશેષ ઉપાસના કરવી. એ અમાસના દિવસે વિશેષ ફળ મળશે તમને. એ દિવસે કરેલી તમારી પ્રાર્થના એ ખાલી નહીં જાય. તો ભગવાન વિશ્વકર્મા અમાસના દિવસે ભગવાનનું વિરાટ સ્વરૂપ પ્રગટ થયું, અને ત્યાર પછી આપણે જે કથાને જોઈ, ઈલા દેવીને માટે થઈને ભગવાન પ્રગટ થયા ઈલાચલ પર્વત ઉપર. તો ભગવાન વિશ્વકર્મા અમાસના દિવસે ભગવાનનું વિરાટ સ્વરૂપ પ્રગટ થયું, અને ત્યાર પછી આપણે જે કથાને જોઈ, ઈલા દેવીને માટે થઈને ભગવાન પ્રગટ થયા ઈલાચલ પર્વત ઉપર બિરાજમાન થયા. એ દિવસ હતો મહાસુદ પંચમીનો. ઈલા દેવીની પ્રાર્થનાથી ભગવાન વિશ્વકર્મા